હા પિયુષભાઈ, મજામાં અજયભાઈ? મજામાં મજામાં. તમે કયો? બસ તમારી ગઈકાલ રાતની બધી વાતો યાદ કરતો હતો ને તમારી પોસ્ટ જોતો હતો. મેં કીધું અજયભાઈ તો એમ કહેતા હતા સપોર્ટમાં છું, આમ તેમ. આ બધું શું છે, કઈ ભેગું થતું નથી એમ. સપોર્ટમાં એક દિવસ હતા, પણ તમે આવું ને આવું કરો તો પિયુષભાઈ શું કરવાનું તમે કયો? નહીં, પણ તમે તો ગઈકાલના દિવસે સપોર્ટની વાત કરી. સપોર્ટ મેં તમે સમજવા ફેર થયો તો. મેં શું કીધું હતું કે એક દિવસ અમે તમારા સપોર્ટમાં હતા અને સારા કામમાં હજુ સપોર્ટમાં રહીશું, પણ તમે આવું બંધ કરી દો યાર પ્લીઝ, ગાળો આપવાનું. એટલે આ ખરાબ કામ છે. મેં કઈ ગાળો આપી લોકોને? તમે આજે આની પેલા તમે જે વિડીયો મૂક્યા હતા ભાઈ, એમાં એવું નહીં, આ અરજી જેની થઈ, દાખલા તરીકે તમે પોસ્ટમાં એમ લખો છો કે ગાળો આપી એમ. હા, તમે જોવો ને એમાં તમે બોલો છો ને, એટલે માય કાંગલી નાવ, નમાલી નાવ, ઈ ને? નહીં, તમે સાંભળો, તમને વિડીયો મોકલું, તમારી પાસે છે? નહીતર મોકલું તમને. પણ એમાં આ બે શબ્દો છે, પછી નીચ મારી નાવ શબ્દ. હા, પછી એનાથી વિશેષ એક બોલી ના શકાય બેનો દીકરીઓ સામે એવો શબ્દ તમે વાપર્યો. હોય તો ઈ તો આપણે એમાં સ્પષ્ટતા કરી છે ને કે જે ટીઆરબી ને જે ગાળો આપનારા લોકો છે એના માટે આ છે. પણ ઈ કામ છે ને, તમે ટ્રાફિક પોલીસ ઉપર છોડી દો ને. તમે શું કામ ટીઆરબી નું કામ તમે કરો છો? તમારી પાસે એવી કોઈ ડિગ્રી ખરી કે ટીઆરબી દવાનું કામ તમારે? હું કામ જ નથી કરતો ને, હું ટીઆરબી નું થોડો કામ. હવે તમે માનો કે તમે હેલ્મેટ પહેરીને ગાડી નથી ચલાવતા, બરાબર? તો તમને કોઈ ગાળ આપે કે તમે નીચ મારી ના છો, તમે આવી ના છો, એ યોગ્ય ના કહેવાય ને. તમને એમ કહેવાય કે ભાઈ હેલ્મેટ પહેરજો ભાઈ, આપણા માટે સલામતી છે, એવું અમારે કહી શકાય. સમજો, તો હેલ્મેટ ની વાતમાં કહી શકાય, પણ જે કોઈ પણ ટીઆરબી ને તમામ વાતમાં કહી શકાય. તમામ વાતમાં પણ ગાળો આપનાર ને તો આ શબ્દ આટલા તો કઈ તમે કઈ ને વિડીયો એને એકનો વિડીયો મૂકીને તમારે એવું લખી નખાય કે ભાઈ તે જે ટીઆરબી વાળાને ગાળો આપી છે ને, તો તને જ કહું છું, એવું કહી શકાય. પણ વિડીયો નથી મૂક્યો એટલો જ ફરક છે ને. એમાં આપણે હેડિંગ મૂકી દો, બોલીને માર્યું ને હેડિંગ કે આ માત્ર ને માત્ર જેને ટીઆરબી ને ગાળો આપી છે. પછી તમે એવું ઉકસાવો છો કે તમે જે 4 કોર્પોરેટરો આવે, એક ધારાસભ્ય આવે, પોલીસ અધિકારી આવે, એને તમે ગાળ આપો, તો એવું તમારે કહેવાનો અધિકાર જ નથી કે તમે એને ગાળ આપો. એમાં હેડિંગ માર્યું ને, એમાં આપણે કેવું થયું મને ભલે માર્યો, મારી વાત એનો જવાબ સાંભળી લો, ખાલી મારી વાત સાંભળો બોલો. એમાં મેં હેડિંગ એવું માર્યું કે ભાઈ હું તમને કહેતો નથી કે આ 4 ને આ 5 ને ગાળ આપો, પણ જો તમારે ગાળ દેવી જ હોય, તમારામાં ખરેખર તાકાત હોય તો અહીંયા એકવાર ટ્રાય કરી દો ને. બોલતા હતા પિયુષભાઈ. હું હજી જાગૃત અવસ્થામાં જ બોલું છું કે આ બધા જ આપણે ખુલાસાઓ એમાં કર્યા છે. જીભાઈ, મારી પાસે છે વિડીયો, એમાં ખુલાસો નથી. એમાં તમે ડાયરેક્ટ એમ જ કહો છો કે નીચ મારી નાઓ, તમે તમારી માને ધાવ્યા હોય તો તમે એકવાર 4 ધારાસભ્યો, 4 કોર્પોરેટરો, એક ધારાસભ્ય. મારી 3 મિનિટે પહોંચો ને ત્યારે આપણે એમાં કીધું કે હું તમને કહેતો નથી કે આને ગાળ દેવાય. હવે હું તમને એક વાત કહું. જે કોઈ આપણે સેવામાં પોલીસ જવાનો, ટીઆરપી જવાનો ઉભા રહીએ છે, એ બધા માટે સન્માનનીય છે, આપણે સમજીએ છીએ, તમે ને હું બધા. પણ કદાચ કોઈ ગાડી વાળાએ હેલ્મેટ ના પહેર્યો હોય કે કદાચ કોઈ ગાડી વાળો રોંગ સાઈડમાં આવતો હોય, તો એની ફરજ શું આવે કે એની પાવતી બનાવીને એને અવેર કરવો. એને શું પાવતી? પછી ઈ પોલીસ વાળો એમ કે નીચ મારી નાવ, તમે સીધી આખો ગાડી, ક્યારેય ન કહેવાય. તો તમે કોણ કેવા વાળા? ચાલો, આ ગાળું જે ટીઆરબી ને આપે એ યોગ્ય કહેવાય. પણ તમે એને ત્યાં કહી દો ને. તમે સોશિયલ મીડિયામાં બનાવીને લોકોને જાહેરમાં બોલીને તમે શું સાબિત કરવા માંગો છો? એમ વાત સાબિત આટલું જ કે આ ગાળ ન દેવાય, ટીઆરબી વાળાને ગાળ ન જ દેવાય. કદાચ દીધી હોય તો એ ખોટી વાત છે, પણ તમારે એને ગાળ દીધી તમારે દેવી એવી જરૂરી છે સોશિયલ મીડિયામાં? તો એને સોશિયલ મીડિયામાં ગાળ આપી છે એ લોકો, એને તો રૂબરૂમાં જ. બસ, તો તમે એને રૂબરૂ આપી દીધી હોત તો વાર્તા પૂરી થઈ જાત. બરાબર. અને આવી રીતે સોશિયલ મીડિયામાં આપવાથી શું થાય? કઈ જ નહીં. આ તમે જે આ ફેલાવો છો ને સોશિયલ મીડિયા વાળું દૂષણ, હું તો કહું હજી બંધ કરી દો. આ તમારે જો જાગૃતતા કરવી છે તો કાળા કાચ વાળી ગાડીઓ લઈને ફરે છે જે લુખાઓ, ત્યાં જઈને વિડીયો બનાવો. જે કોઈ પોલીસ ખાતા વાળા, હું તમને માહિતી આપું કે 4 રસ્તાઓ ઉપર કેટલા પોલીસ વાળા કેટલા તોડ કરે છે, ત્યાં તમે જઈને વિડીયો બનાવો. બરાબર છે. હા,
તમારી હિંમત સાચી, પણ તમારી હિંમત તમારે સાચી દિશામાં વાપરવી જોઈએ. બીજું હું તમને પૂછું, તમે આ પોસ્ટ મૂકીને શું સાબિત કરવા માંગો? મારા વિરુદ્ધ જે થયેલી 6 અરજી હોય તમે ફેસબુક ઉપર મૂકીને શું સાબિત કરવા માંગો છો? સાબિત એ જ કે તમે જે આટલા દિવસથી આ બધું કરો છો ને, તો આ લોકો જાગૃત થયા છે હવે કે તમે બંધ થાવ. મારે તો એ જ સાબિત, મારે તમને બંધ કરાવવા છે આ ગાળો આપતા, બીજું કઈ નથી. તમે કઈ મારા દુશ્મન નથી ને તમે કઈ મારા દોસ્ત નથી, પણ તમે સારું કામ કરતા ત્યારે અમે તમને બિરદાવતા, અમે એના જ છીએ. આજે તમે જયારે ગાળો આપો છો, તમારી જૂની પોસ્ટો જોઈ લેજો. તમે જયારે તક્ષશિલા કાંડ થયો બરાબર, ત્યારે તમે લાઈવ થઈને અવેર કરતા કે ભાઈ આપણે ઘરમાં એક આ ફાયર સેફ્ટી ની બોટલ રાખવી જોઈએ, ઓફિસમાં રાખવી જોઈએ, આ તે આપણે આવી રીતે અવેર રહેવું જોઈએ. હા, ત્યારે અમે લાઈક આપતા અને અમે કહેતા કે ના ના પિયુષભાઈ સાચી વાત છે. પછીની ઘટના કઈ, એમ પછીની બિરદાવી હોય એવી ઘટના કઈ? એને તો વર્ષો થઈ ગયા. પછી આ ટ્રાફિકની અવેરનેસમાં મેં જે કઈ વિડીયો મૂક્યા હોય, ગાળની તો 2 ઘટના, એક રોકેટ વાળો વિડીયો અને એક આ નીચ મારીના વાળો વિડીયો. રોકેટ વાળો ઘટના હતી ને બરાબર, ત્યારે એમ જ કરવાનું હતું. ત્યાર પછી તમે જે પાસે સાયલેન્ટ, એટલે કે તમે જે, અને મેં બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે જુઓ કે પિયુષભાઈ તમે જે ટ્રાફિક નિયમોનું પાલન કરાવો છો અને જાગૃતતા ફેલાવો છો એ બહુ સાચી અને સારી વાત છે, પણ એના માટે તમે જે અપશબ્દો વાપરો છો ને એ તમારે ના વાપરવા જોઈએ. જેને કરીને મેં તમને 2-3 કોમેન્ટ કરી હતી તમે આ પોસ્ટ ડિલીટ મારી દો, તમે ના મારી એટલે મારે તમારી પોસ્ટ કરવી પડી કે તમે આ ગાળો આપો છો. અને તમે એવું લખ્યું હતું કે વરાછાના ઘેટા બકરાઓ, આવું ઢીલા ટપકા વાળા, તો ઢીલા ટપકા વાળા બુદ્ધિ વગરના એવું તમે કહેવા માંગો છો? ચાલો તો હું તમને બીજી એ વાત કરું. આપણે ત્યાં શ્રવણ ટિફિન સેવા વાળા પ્રકાશભાઈ ભલાણી છે બરાબર, જે તમારા જેમ આ બાબતે મારો વિરોધ કરે છે, એ તમારા પક્ષમાં હોય કે કાળુભાઈ ના ડઝન્ટ મેટર. પક્ષ એટલે રાજકીય પક્ષની વાત નથી, તમારી વિચારધારાની વાત છે. એટલે એને 2022માં એક પોસ્ટ મૂકી છે પ્રકાશભાઈ ભલાણીએ, અને ઈ પોસ્ટ છે ચીકુવાડીની, જ્યાં હું પણ કામ કરું છું અત્યારે. તો એમાં એને ખૂંટિયા, એમાં એને બટકી બુદ્ધિના, કે એમાં એને જાદુઈ જીન, આવા બધા શબ્દો દાખલા તરીકે વાપર્યા છે. તો મારો તમને સવાલ છે કે ચીકુવાડી ઉપર જે પસાર થતા હોય ઈ કાઠિયાવાડી જ હોય, એમપી યુપી ના તો હોય નહીં. ઈ બાજુ તો કોઈ એમપી યુપી નું રહેતું નથી. સંબોધન કીધું હોય, જો એમણે એમ સંબોધન કીધું હોય કે આ કાઠિયાવાડી લોકો આવા છે, તો અમે એને કહી દઈએ બરાબર. નહીં, કાઠિયાવાડી શબ્દ નથી લખ્યો હું કહું છું, પણ હું તમને એના જવાબમાં કહું છું, સાંભળો વાત ને, હું તમને એના જવાબમાં કહું છું કે ફોટો છે એની વોલ ઉપર છે, મારી પાસે ફોટો છે, પણ હું એમ જ કહું છું કે ચીકુવાડી ના પુલ ઉપર યુપી એમપી ના ન હોય, એમાં કહેવાનું ન હોય, કાઠિયાવાડી જ છે. એ બધા ચહેરાની અણહાર તમે જોવો ને તો એમાં એને ખૂંટિયા કીધા જ છે, એને 2 પગ વાળા ખૂંટિયા દાખલા તરીકે કીધા છે બરાબર, કીધા છે. તો કેવાય ખૂંટિયા 2 પગ વાળા? નો કેવાય. તો એની તો તમે કઈ પોસ્ટ કરી નથી, તમે કરજો ને. મેં પાછું બધાની પોસ્ટ કરવાનો ઠેકો ન લીધો હોય ને બરાબર, ઠેકો નથી લેવાનો. અને અવારનવાર કદાચ એ ભાઈ અવારનવાર કદાચ પોસ્ટ કરશે એ નહીં ઇવન બીજા ગમે તે ભાઈ, તો હું એને કહી દઈશ. મેં તો રોકેટ એક જ વાર કીધા હતા ને, મેં અવારનવાર રોકેટ ક્યાં કીધા હતા? તોય તમે પાછી બીજે દિવસે એવી પોસ્ટ કરી હતી કે ઓહો આ કયા ગ્રહ ઉપરથી આવ્યા છે, તમે આને કઈ કહેતા નહીં, નહીતર આ લોકો તમારી સામે આવશે બોલશે, એવી પોસ્ટ બી છે. એટલે તમે એ બધી વાત કરતા હોય તો એ તમારી પોસ્ટ પછી, પણ મેં તો એક જ વાર રોકેટ કીધું, તમે પકડી લીધી ને વાત. પણ હુકમ કેવું જોઈએ? પોસ્ટ ઇનફ એમની પ્રકાશભાઈ ની એક, તમે એમ કહેવા માંગો પ્રકાશભાઈ 3 વાર કહેશે ત્યારે હું પોસ્ટ મૂકીશ એવું છે? અરે પ્રકાશભાઈ ની જગ્યાએ હું મારી જગ્યાએ, હું પ્રકાશભાઈ ને ઓળખતો જ નથી, હું શા માટે એને કહું? મને તમે ક્યાં પ્રકાશભાઈ મારા ફેસબુકમાં પ્રકાશભાઈ દેખાવામાં આવે, પ્રકાશભાઈ કે જયંતિભાઈ કે કોઈ પણ ભાઈ હોય એમને હું કહી દઈશ એને પણ. રાઈટ. તમને આડું આવવું જોઈએ ટૂંકમાં, સવાલ જ નથી ને. સાચી વાત. ભલે અજયભાઈ, ધન્યવાદ. ચોક્કસ. ઓકે, આશા કરું છું કે તમારામાં ફેરફાર થાય, સુધારો થાય. તો કાઈ વાંધો નહીં. જી હેલો પિયુષભાઈ. અને બીજી વાત એ કે ફોન કરવા પાછળનો બીજો કોઈ ખાસ હેતુ ખરો તમારો હતો કે
નહીં, આજ કાલે રાત્રે તમે સપોર્ટની વાત કરી ને એટલે તમને સમજવા ફેર થયો તો મેં તમને એમ જ કીધું. તમે જૂની વાત કરી હશે ને હું કાલ રાતની સમજો તો ભાઈ, કઈ નહીં, મારે 100% સમજવા ફેર જ થયો છે અને રાઈટ છે, તમે જે કર્યું છે એ રાઈટ જ છે ભાઈ, કોઈ વાંધો નહીં. બરાબર, એટલે એમાં કોઈ ઇસ્યુ બીજો કોઈ છે નહીં? ના, અરે ભાઈ કોઈ ઇસ્યુ નથી, કોઈ ઇસ્યુ. હા. અને બીજી વાત હું તમને એ કહું ભાઈ ધાનાણીભાઈ, કે આમાં કેવું હોય કે મને કોઈ એક ઝાપટ મારે અને હું એમ કહું ભાઈ આ મને ભલે માર્યો, મારા ભાઈને માર, એને 2 નાખે, એટલે આનો મતલબ કેવો થયો કે ફલાણો કોઈ ગાળ બોલે છે તો પેલો બોલે છે એટલે હું બોલ્યો, તમે સમજો. કિરીટભાઈ કે પ્રકાશભાઈ કે જે કોઈ બોલ્યા એટલે હું બોલ્યો, તો તમે એનું પોસ્ટ મૂકો, એનું પેલું કરો, એની સાથે કોઈ વસ્તુ નથી. ખરેખર તમારે વિડીયો બનાવવા જ હોય તો બનાવો, સાચી વાત છે, તમે જાગૃતિનું કામ ફેલાવો છો, પણ એમાં અપશબ્દોનો ઉપયોગ કરો છો, એ ના કરવો જોઈએ. કાયદાના બંધારણમાં કોઈ એવું લખ્યું છે કે આ રોંગ સાઈડમાં આવતો તેને ગાળો આપવાની? નથી લખ્યું. ખબર મને કાયદાના બંધારણ વિશે કઈ ધીરે ધીરે અભ્યાસ કરીશું, આ કામ કરવું છે એટલે. પણ આ તો તમે જે પાછી ઓલી વાત કરી ને, તમારો પાછો ફોન આવ્યો એટલે કહી દઉં કે તમને તક્ષશિલા વખતે અમે બિરદાવ્યા હતા, એ વાત અધૂરી રહી. એટલે મારું કહેવાનું એમ હતું કે તક્ષશિલા પછી તો મેં હમણાં છેલ્લા 6 મહિનામાં 1000 સ્ટોરી મૂકી છે. તમારામાંથી ડાંગ વાળું છે ને, હવે તમે ડાંગ વાળું છે ને, ડાંગ વાળું સાંભળી લો, મારી વાત સાંભળો, જસ્ટ હું વચ્ચે તમારી વાત રોકું છું. ડાંગ વાળી તમે પોસ્ટ મૂકી હતી ને કે ખૂબ આહલાદક વાતાવરણ હોય છે, આ છે તે છે, એમાં મેં તમારા વખાણ કર્યા છે. તમે કદાચ પોસ્ટો ખોલીને જોઈ લેજો સમય હોય તો, કે ખૂબ સરસ કામ કરો છો, લોકોને ત્યાં આવીને શાંતિ મળે છે, તમે આ સેવાનું ખૂબ સારું કામ કરો છો અને ખરેખર તમારી પાસેથી શીખ લઈ અને બધા. હવે તમારી જે ટીમ હોય ને એને ખાલી મારું એક સૂચન, મારી તો કોને ખબર લાયકાત તમને આપવાની, સૂચન આપવાની હોય કે નહીં, પણ એમાં ક્યાં કોઈ મોટી વાત, કઈ વાંધો નહીં. જેટલા ઉત્સાહથી 6 જગ્યાએ અરજી આપવાનું જે લોકો કામ કરે, દાખલા તરીકે નામ ચેકીને બધાએ મૂકી છે એટલે મને ખબર નથી, તો એટલા જ ઉત્સાહથી એ 6 જણાએ, 5 જણાએ કે 1 જણાએ પોતાની કેપેસિટી પ્રમાણેની એક સન્માન પત્ર બનાવવું જોઈએ 350-400 રૂપિયાનું. અને જે વ્યક્તિ સારું કામ કરે ને ભાઈ, એને ઓફિસે બોલાવીને સન્માન એ જ ઉત્સાહથી એનું કરવું જોઈએ. અરજી કરવામાં ઉત્સાહ છે. મારું તો નથી કર્યું, મારું કરજો ને. તમે આવું નવું કરો તો કેવી રીતે અમારે સન્માન કરવું? તમે સારું કામ કરો એટલે હવે કરીએ. અને જે તે સમય એવો હતો કે તમે કદાચ બહુ સારું કામ કરતા, ત્યારે અમે કદાચ જાહેર જીવનમાં નહીં આવ્યા હોઈએ, એટલે અમે ફેસબુક કે સોશિયલ મીડિયામાં નહીં હોય, અમને ખબર ના હોય. જ્યારથી ખબર પડી ત્યારથી તમે કે બીજા કોઈ વ્યક્તિ સારું કામ કરે એનું સન્માન કરે. ખરાબ કર્યું છે તો એવું ન હોય ને કે ખરાબ કામ હોય એનું સારું સન્માન ના હોય, એવું તો ના હોય. તમે મને એક 350-400 રૂપિયાનું એક સન્માન પત્ર આપો ને. આ 2 કામ ને બાદ કરતા બધા કામ મેં સારા જ કર્યા છે ને ભાઈ. પણ આમાં કેવું હોય, તમે 100 કામ સારા કરો અને 1 કામ ખરાબ કરો ને, એટલે તમારા 100 સારા કામ લોકો ભૂલી જાય. શા માટે? કે આ પબ્લિક ગાળો ખાવા માટે ભૂલી જાય. તમારી વાત નથી. હું તમને એમ કહું, મને જો હું મારી વાત કહું, લોકો નથી, તમે જાગૃત નાગરિક છો. સાંભળો, આ સુરતની અંદર સ્ટેજ કાર્યક્રમો જયારે થતા હોય, કોઈ પણ મહાનગરમાં સ્ટેજ કાર્યક્રમ થતા હોય, ત્યારે સ્ટેજ કાર્યક્રમમાં જે સન્માન કરીશું. જો સ્ટેજ કાર્યક્રમ થાય ને ત્યારે ચોક્કસ તમારું સન્માન કરવાનું છે. સ્ટેજ ઉપર હાથમાં માઇક, ઓફિસે તો અમે નહીં, હું તમને સ્ટેજ કાર્યક્રમનું એમ કહેવા માંગુ છું કે કોઈ પણ સ્ટેજ ઉપર કાર્યક્રમ થતા હોય અને કોઈનું સન્માન થતું હોય, તે માણસ કઈ 100% દૂધે ધોયેલો ના હોય. સમજો વાતને. પણ એ દિવસે એને દાન આપ્યું હોય ને એ સ્ટેજ ઉપર, એટલે એની ફરજમાં આવતું હોય કાર્યક્રમના આયોજકોની કે આપણે આનું સન્માન કરવું છે. પછી હવે એની છઠ્ઠી ચેક કરવા જાય ને તો ખરાબ કામ નીકળતા જ હોય અજયભાઈ. એટલે હું તમને એમ કહું છું કે મેં ભલે 2 વિડીયો વિવાદાસ્પદ બનાવ્યા, રોકેટ વાળો અને નીચ મારી વાળો, પણ એ સિવાયના વિડીયો તો સારા છે ને, એમાં અપશબ્દ નથી ને, તો એ બદલ એકાદું સર્ટિફિકેટ આપો ને. 100%. હવે મારી વાત સાંભળો, તમને આપવાનું જ છે સર્ટિફિકેટ અને તમારું સન્માન કરવાનું છે. ઓફિસે તો બોલાવીને કરીશું, સારું કામ કરીશું ત્યારે કરશો ત્યારે. પણ હવે શું કરવાનું છે કે પણ કરશો ત્યારે નહીં, જૂના કર્યા એનું આપજો. જૂના સારા કામ છે ને, હા એનું આપશું તમને. અને હવે છે ને, તમારે કોઈ પણ સ્ટેજ કાર્યક્રમ હોય કે કઈ હોય, તમારી હાજરી હોય ને, ત્યાં હું જાતે પોતે સ્ટેજ ઉપર માઇક લઈને બોલીશ કે આપણા વરાછા વિસ્તારના જાગૃત નાગરિક, લોકોને જાગૃત કરતા એવા પિયુષભાઈ ધાનાણી અત્રે ઉપસ્થિત છે, આમનું ખરેખર સન્માન કરવું જોઈએ. અમને લોકોને ખૂબ ગાળો આપી છે, ખૂબ નીચ મારીને ઘણું કીધું છે, એવું કહીને કરશું. બસ તમારે સન્માનની જ વાત છે ને. જો પબ્લિસિટી છે ને 3 કામથી થાય.
એક સારા કામથી થાય, એક ગાળો આપીને. જો લાઈક તો બધા કરે. આજે ટિકટોકમાં વિડીયો મૂકે છે ગાળો બોલતા વિડીયો, લોકો એને લાઈક કરે છે. એટલે પબ્લિસિટી 3 કામથી થાય. એક તો લોકોને સારા કામ કરીને થાય, બરાબર, એક તો ગાળો બોલીને થાય, અને એક ખરાબ કામ કરીને થાય. આપણે કેવું કામ કરવું એ આપણે નક્કી કરવાનું હોય. સન્માન ખરેખર માગવાની વસ્તુ નથી. સન્માન તો એને કહેવાય કે સામેથી કોઈ વ્યક્તિ કરે, એમને સન્માન કહેવાય. તો આપણે એવું કામ કરીને બતાવી કે સામેથી અજયભાઈ સન્માન કરવા આવે, કે ફલાણો વ્યક્તિ સામેથી સન્માન કરવા આવે, નહીં કે આપણો વિરોધ કરે. કાલે સવારે ઉઠીને હું ગાળો આપીશ તો સમાજ મને કહે, મારી ઉપર બી એ લોકો FIR કરશે, કે ફરિયાદ દાખલ કરશે, કે એની જે તે કરશે. બીજો કોઈ વ્યક્તિ કરશે તો એની ઉપર એ સમાજ કરશે. ભાઈ આ તો પબ્લિક છે, પબ્લિક ધારે તો ઘોડે ચડાવે, અને પબ્લિક ધારે. વાત જ નથી કરતો હું, તો અત્યારે તમારી સાથે વાત કરું. મારી સાથે વાત કરો છો, પણ મારો પરિવાર, મારું કુટુંબ, મારો સમાજ બધું પબ્લિકમાં આવે છે. તો મારી જવાબદારી બને, મારી પ્રાથમિક ફરજ બને કે એનું માન સન્માન જાળવવું અને જળવાઈ રહેવું જોઈએ. એના માટે મેં કામ કર્યું છે. તમારી જવાબદારી તો બને. હા, આ વાત ભલે ભાઈ, વાંધો નહીં, ચોક્કસ, ભલે ભલે.